મમ્મી કેવી ઠંડી પડે, હાલો ને આપણે છે ને મસૂરનું શાક બનાવીએ, તીખું તીખું. તને બહુ ભાવે ને મસૂરનું શાક? આજે આપણે છે ને મસૂરનું શાક જ બનાવશું. આજે મસ્ત એનું બનાવશું, તીખું તીખું જ. તો મસૂરનું શાક બનાવવા માટે મેં મસૂરને ઓલરેડી બાફી લીધા છે અને અહીં વઘાર માટે તેલ મૂકી દીધું છે. એમાં જીરું અને રાઈ નાખી દીધા છે. જીરું અને રાઈ તતડશે એટલે આપણે એકદમ ઘણી બધી લસણની પેસ્ટ નાખી દઈશું. તમે લસણની કટકી પણ નાખી શકો. અને જો વિડીયો ગમે તો શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પેજ પર હોય તો ફોલો કરી દેજો. પછી આપણે આદું નાખી દીધું છે અને હવે એકદમ મોટી મોટી સરસ ઝીણી સમારેલી ડુંગળી નાખી દીધી છે. અને આ થોડો ડુંગળીનો પલ્પ, જે ઝીણી એકદમ કચુંબર જેવું બંને ડુંગળી આપણે નાખીશું, જેથી કરીને ગ્રેવી આપણી મસ્ત બની જાય છે. અને હવે આપણે મસાલામાં હળદર, ત્યાર પછી ગરમ મસાલો, પછી ધાણા જીરું પાવડર નાખી દીધો છે અને ફરીથી હલાવી લઈશું. હવે આપણે થોડી ચટણી નાખી દઈશું અને ત્યારબાદ આપણે મસાલા એકદમ સરસ રીતે તેલમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં નાખીશું જે આપણે ટમેટાની પ્યુરી બનાવેલી છે, એને આપણે એડ કરી દઈશું અને એને પણ એકદમ તેલ છૂટું પડે ને ત્યાં સુધી પકાવી લઈશું. અને જો તમને વિડીયો ગમે ને તો શેર જરૂરથી કરી દેજો અને એકવાર મસૂરનું શાક જરૂર ઘરેથી બનાવજો, બહુ મસ્ત બને છે. અને જો આ બાફેલા મેં આખા મસૂર જે હોય એ જ બાફી લીધા છે અને એને ભાતારે કે જીરા રાઈસ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. અને હવે જુઓ આપણું મસૂરનું શાક થઈ ગયું છે એકદમ તૈયાર. અને પછી આપણે છે ને ચટણી એકદમ જાજી નાખી અને ઉપરથી પણ વઘાર કરી લઈશું અને ધાણાભાજી. તો થઈ ગયું ને તૈયાર જો આપણું